Hello friends, myself Rasmi Patel. Today we continue our exercise in this video, chapter number 7, Kutch and Devyani. In this video we learn language practice. Okay. This is a function reporting events. તો જો આજે પાર્ટ છે એ આપણો ગ્રામેટિકલ પાર્ટ છે. એની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ આપવામાં આવી છે. સેન્ટેન્સને જવાબ સાથે આપ્યું છે. એની અંદર ક્વેશ્ચન છે અને બીની અંદર એનો આન્સર આપ્યો છે. તો તમે જે રિપોર્ટેડ વર્બ યુઝ થયા છે, ઓકે, એ કયા યુઝ થયા છે એ તમે જોઈ શકો છો. ઓકે, અને આ જ આપણા ફંક્શનની અંદર પણ આવે છે, જે આપણે મેચ ફંક્શન કરીએ છીએ. ઓકે, એમસીક્યુ બેઝ પર ફંક્શન આવે છે, કન્વર્ઝેશન, યા ફિર આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરીએ છીએ એ રીતે. તે ફંક્શનની અંદર પણ આ રિપોર્ટિંગ ઇવેન્ટ તરીકે પૂછાય છે. થોડું ધ્યાન રાખીને જોવું. એને આ જે ચેપ્ટર છે એ એક્સક્લુડ કરવામાં આવ્યું છે, પરંતુ એની અંદર જણાવવામાં બી આવ્યું છે કે જે ફંક્શન પાર્ટ છે, ગ્રામેટિકલ પાર્ટ છે, એ લેસનમાંથી કવર કરવામાં આવશે. માત્ર ક્વેશ્ચન અને શોર્ટ નોટ દૂર કરવામાં આવી છે, પણ આ પાર્ટમાંથી આપણે જોવા મળશે ગ્રામેટિકલ બેઝ. ઓકે, તો આપણે જોઈએ ફર્સ્ટ પાર્ટ L1, લેંગ્વેજ પ્રેક્ટિસ 1. 2 students from Afghanistan have got admission in one of the college in Ahmedabad. The local students are excited to meet students from abroad. They have many questions for them. The questions they ask are given in A. A student reported of the college magazine reported in B. Circle the words in B that you find change from the words in A. What is the first one? A and B. What is the daily life like in Afghanistan? Okay. What is the daily life in Afghanistan? The student asks, એટલે લખાશે student asks, comma double નો લખવામાં, what is the daily life like in Afghanistan? તો આપણે શું યુઝ કરીશું? ક્વેશ્ચન માર્ક માટે આપણે જાણવાની તીવ્ર છે, આસ્ક યુઝ કરી શકીએ. ઓકે, તો આપણે આસ્ક હિયર ગિવન વોન્ટેડ, રિપોર્ટેડ વર્બ હિયર ગિવન વોન્ટેડ, આપણે વોન્ટેડ યુઝ કરીશું અત્યારે. ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ નો, ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ નો. ઓકે, તો વોટ કન્જક્શન તરીકે આપણે યુઝ કરી લઈએ વોટ. પછી આપણા પર કેટલું વાક્ય બચ્યું છે? ઇઝ ધ ડેલી લાઈફ ઇન અફઘાનિસ્તાન. ઇઝ ધ સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બને આપણે શું કરીશું? ક્રોસ કરીશું. એટલે ડેલી લાઈફ ઇઝ, ધ ડેલી લાઈફ ઇઝ. અને આપણે રિપોર્ટેડ વર્બ શામાં લખીએ છીએ? પાસ્ટ ફોર્મમાં. એટલે ઇઝનું પાસ્ટ શું થશે? વોઝ. એટલે આપણે લખીશું ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ નો ડેટ ધ ડેલી લાઈફ વોઝ લાઈક ઇન અફઘાનિસ્તાન. તો હિયર વોઝ ઇઝ અ ચેન્જ વર્ડ, તો આપણે અહીંયા સર્કલ કરી શકીએ છીએ. ઓકે, ચેન્જ થઈ જાય ઇઝ વોઝ. નેક્સ્ટ ઇઝ રીતે જ આપ્યું છે બીજું. ડુ યુ ફીલ યોર lives are in danger? Do you feel your lives are in danger? The student also asks, બીજો ક્વેશ્ચન પૂછે છે. The students asks, comma double comma, do you feel your lives are in danger? The students also asks if they felt their lives were in danger. તો આ ફરી પાછું આપણે do you feel your lives are in danger ને આપણે શામાં કન્વર્ટ કરીશું? અસર્ટિવ સેન્ટેન્સ એટલે ડુ નીકળી જશે. You feel your life in danger. Okay, તો or in danger, તો were in danger શું થશે? ચેન્જ થઈ જશે were. ઓકે, યુનું શું થશે? થર્ડ પર્સનની અંદર, એટલે થર્ડ પર્સનમાં ડે. વાય? સ્ટુડન્ટ્સ ઘણા બધા છે, 2 સ્ટુડન્ટ્સ આવ્યા છે અફઘાનિસ્તાનથી, એટલે એક કઠા વધારે છે, એટલે પ્લુરલમાં ગણે છે, એટલે ડે. એટલે ડે ફેલ, ફીલનું સેકન્ડ ફોર્મ ફેલ. ક્યુ શા માટે? તો જે આપ્યું છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રિપોર્ટેડમાં શામાં ફેરવાય છે? સિમ્પલ પાસ્ટની અંદર. આપણે ફીલનું સેકન્ડ ફોર્મ લખવું પડે, ફેલ્ટ. દે ફેલ્ટ ધેર લીવ્સ વેર ઇન ડેન્જર. તો તમે આ રીતે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો છો. સર્કલ કે જે અંદર દેખાય છે એ અલગ અલગ છે. નેક્સ્ટ આપણે ફરી પાછું જોઈએ 5th નંબરનું. ડીડ યુ હેવ એડોપ્ટેડ ઇલેક્ટ્રિસિટી? ડીડ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે. ડીડ આપ્યું છે વર્બનું સેકન્ડ ફોર્મ.
તો સ્ટુડન્ટ પૂછે છે, સ્ટુડન્ટ આક્સ, ને આ વાક્યને આપણે અસટીમાં ફેરવીએ એટલે હેવનું શું થશે? હેડ થશે. હેવનું શું થશે? હેડ. સ્ટુડન્ટ આક્સ ઇફ they had accepted electricity. ઓકે, તો હેડ ઇઝ ચેન્જ થઈ ગયું. નેક્સ્ટ જોઈએ લેંગ્વેજ પ્રેક્ટિસ 2. Devashish is nervous to face the first job interview of his life. His uncle Dinesh Bhai gives him certain advice given in A. Devashish reported the same to Madhav, his friend, given in B. Underline the changes in B. અહીંયા વાતચીત થાય છે કોણ? Devashish and his uncle Dinesh Bhai. ઓકે, તો એ પણ એક રિપોર્ટેડ ઇવેન્ટ જ છે જેની અંદર આપણે ચેન્જ કરીએ છીએ. એની અંદર આપણે અંડરલાઇન કરીશું. એ ફર્સ્ટની અંદર આપણે અંડરલાઇન કરી છે, જે આપણે ચેન્જ કર્યું. શું એડ કર્યું છે? ધ સ્ટુડન્ટ વોન્ટેડ ટુ નો, તો એ આપણે ચેન્જ કર્યું એટલે એની અંદર લાઇન આવશે વોઝ ઇઝનું વોઝ કરી નાખ્યું. ઓકે, સેકન્ડ અંદર ધ ઓલ્સો આક્સ, એ ચેન્જ થઈ ગયું તો એની અંદર અંડરલાઇન. ઓકે, પાંચમું જોયું તો ધ સ્ટુડન્ટ ઓર્ડર ધ સ્ટુડન્ટ આક્સ, એની અંદર અંડરલાઇન આવશે. અહીંયા પણ આપણે જોઈએ તો ફર્સ્ટ વન, રીચ ફોર ધ ઇન્ટરવ્યૂ અ ફ્યુ મિનિટ બિફોર ટાઈમ. આવું કોણ કહેશે? અંકલ કહેશે. કોને? દેવાશીષને સમજાવવા માટે. માય અંકલ સેડ મી, દેવાશીષ વાત કરે છે એટલે એના માટે આપણે શું વાપરીશું? આઈ. ને દેવાશીષ પછી ઓબ્જેક્ટ આવે છે એટલે આઈનું ઓબ્જેક્ટ શું થશે? મી. તો માય અંકલ એડવાઇઝ મી ટુ રીચ. સેન્ટેન્સ કયું છે? સેન્ટેન્સ કયું આપ્યું છે? ઇમ્પરેટિવ. એટલે રીચ વર્બથી શરૂ થયું છે એટલે કન્જક્શન શું આવશે? ટુ યા નોટ ટુ. હિયર સેન્ટેન્સ ગિવન ઇઝ પોઝિટિવ. સો કયો સેન્ટેન્સ કન્જક્શન શું આવશે? ટુ. માય અંકલ એડવાઇઝ મી ટુ રીચ ફોર ધ ઇન્ટરવ્યૂ અ ફ્યુ મિનિટ બિફોર ટાઈમ. નેક્સ્ટ એક બીજું સેન્ટેન્સ જોઈ લે. ડુ નોટ ટોક ટુ મચ. ડુ નોટ ટોક ટુ મચ સેન્ટેન્સ કેવું છે? નેગેટિવ છે પ્લસ ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. તો દિનેશભાઈ છે જે એડવાઇસ આપે છે એટલે માય અંકલ એડવાઇઝ મી, એટલે અહીંયા આપ્યું છે હી એડવાઇઝ મી. એટલે કન્જક્શન નકાર કયો યુઝ કરીશું? સેન્ટેન્સ નેગેટિવ છે એટલે નોટ ટુ. તો હી એડવાઇઝ મી નોટ ટુ ટોક ટુ મચ. નેક્સ્ટ જોઈએ L3. તો અહીંયા આપણે શું કરવાનું છે? મેચ કરવાનું છે. જે પણ સેન્ટેન્સ જ્યાં મેચ થતું હોય તેની સાથે કહીએ કે નિસર્ગ appear for an interview of a sales executive. As soon as he came out of the interview room, other participants asked him about the different sorts of questions asked. Match the questions number with the reported version. First one, do you have your own transport? Do you have your own transport? તો આપણે ધેથી આસ્ક હોય. They asked me. કન્જક્શન શું આવશે? ઇફ. they ask me if do you have your own transport, એને આપણે શું કરીશું? વિધાન બનાવીશું અસટીમાં. તો યુ હેવ યોર ઓન ટ્રાન્સપોર્ટ એટલે ઇફ યુ કોણ છે? મી એટલે આઈ હેડ માય ઓન. હેવનું હેડ થશે. આઈ હેડ માય ઓન ટ્રાન્સપોર્ટ. આઈ હેડ માય ઓન ટ્રાન્સપોર્ટ થઈ ગયું. હેવનું શું રહેશે? હેડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સામાન ટર્ન થશે સિમ્પલ પાસ્ટમાં એટલે હેવનું હેડ થઈ જશે. એટલે they asked me if I had my own transport. આવું વાક્ય આપણે ક્યાં જોવા મળે છે? જોઈએ આપણે નંબર 4. નંબર 4ની અંદર આપ્યું છે તો પહેલા બોક્સની અંદર નંબર 4. નેક્સ્ટ, what are your interests? Also this is a which question sentence. તો what are your interests? Your interests are. શું થશે? your interests are. એને પણ આપણે રિપોર્ટેડ વર્બ એટલે પાસમાં કન્વર્ટ કરીશું. they asked me અને જે ડબલ્યુએસ ક્વેશ્ચન આવે છે એને આપણે શું કરીશું? કન્જક્શન તરીકે યુઝ કરીશું. they asked me what my interest. આનું શું રહેશે? પાસ્ટ were. તો they asked me what my interest were. આવું સેન્ટેન્સ આપણે જોવા મળશે.
They asked me what my interests were. Given sentence is 9 1. Okay, next sentence જોઈએ આજ પેજ પર આપણે. How old are you? How old are you? તો જોઈએ they asked me. they asked me એ બી ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે આપણે ક્વેશ્ચન તરીકે તો હાઉને આપણે કન્જેક્શન તરીકે યુઝ કરીને એટલે આટલું અડધું વાક્ય બનાવી દઈએ. હાઉ આસ્ક મી હાઉ ઓલ્ડ સાથે લખવાનું હશે ઓલ્ડ. આર યુને આપણે શું કરીશું અસર્ટીમાં બનાવીશું એટલે યુ આર થશે. હાઉ ઓલ્ડ આઈ વોઝ સેન્ટેન્સ થશે they asked me how old I was. આવું સેન્ટેન્સ ક્યાં આપ્યું છે આપણે આગળ પેજના પેજ પર વાંચ્યું છે. ફર્સ્ટ વન they asked me how old I was. ઓકે થઈ ગયું. નેક્સ્ટ આર યુ મેરિડ. આર યુ મેરિડ તે પણ ક્વેશ્ચન વાક્ય છે અને હેલ્પિંગ ઓફથી ક્વેશ્ચન પૂછાય એટલે કન્જેક્શન આપણે ઇફ યુઝ કરીશું. they asked me if you are married. યુ કોણ છે આઈ અને આરનું વોઝ થશે આઈ એમ મેરિડ. they asked me I am married. okay, they asked me if I was married. આવું સેન્ટેન્સ ક્યાં આપ્યું છે યસ given second one sentence વેધર યુઝ કર્યું છે. વેધરની જગ્યા પર તમે ઇફ પણ યુઝ કરી શકો છો. કરેક્ટ છે બંને વેધર અને ઇફ બંને કન્જેક્શન તમે યુઝ કરી શકો. ઇફ ક્વેશ્ચન આસ્ક ઇન WH હેલ્પિંગ વર્બ. they asked me whether I was married. ઓકે એક સેન્ટેન્સ જોઈ લે બીજું. where did you have your schooling? where did you have your schooling? they asked me ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે WH ક્વેશ્ચન આપ્યો છે એટલે કન્જેક્શન તરીકે આપણે વેરનો યુઝ કરી લઈશું. they asked me where did you have your schooling. ડીડ સેકન્ડ ફોર્મ છે આપણે પાસ્ટ એને અસર્ટીમાં કન્વર્ટ કરી એટલે હેવનું હેડ થશે. યુ હેડ યોર સ્કૂલિંગ ડીડ નીકળી જશે અને હેવનું હેડ થઈ જશે એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ રહેશે. ઓન ડી આપણે શું ચેન્જ કરવાનું છે પ્રોનાઉન ચેન્જ કરવાના છે. they asked me where I had my schooling. I had my schooling ને આવું સેન્ટેન્સ ક્યાં આપ્યું છે 10 નંબરનું બોક્સમાં આપણે 10 નંબર લખીશું. they asked me where I had my schooling. ઓકે નેક્સ્ટ પાર્ટ જોઈએ. તો આજે કન્વર્ઝેશન આપ્યું છે જે રીતે આપણે કન્વર્ઝેશનને કન્વર્ટ કરીએ છીએ એ રીતે કન્વર્ઝેશન આપ્યું છે. ઓકે એ પણ રિપોર્ટેડ વર્બ જ છે. ઇન્ટરેક્શન બિટવીન અ બોસ એન્ડ સેક્રેટરી. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે of the secretary in her office. The secretary reported to her friends about her first day at office. Underline the words in B that you find change from the words in A. Also notice the change in word order. Secretary: good morning sir. Boss: good morning. I am happy to see you on time. Will you please translate a letter? It's urgent. તો આજે આપણે કન્વર્ઝેશન એક્ઝામની અંદર પૂછી રહ્યા છીએ એ જ કન્વર્ઝેશન છે પણ અહીંયા કન્વર્ઝેશન કેવું આપ્યું છે થોડું લાંબુ આપ્યું છે. તો ગુડ મોર્નિંગ સર એમ એટલે શું કરે છે વિશ કરે છે એટલે આપણે લખી શકીએ સેક્રેટરી વિશ અથવા તો આઈ સેક્રેટરીની જગ્યા પર શું યુઝ કરીશું આઈ વિશ માય બોસ અથવા તો આઈ ગ્રીટેડ માય બોસ. અને જ્યારે તમે વિશ વાપરો છો ઓકે યા ફિર થેન્ક યુ વાપરો છો ત્યાર પછી કન્જેક્શન યુઝ થતા નથી ડાયરેક્ટલી આપણે લખવાનું છે એટલે સેક્રેટરી વિશ બોસ ગુડ મોર્નિંગ. ફર્સ્ટ સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. એન્ડ બોસની જગ્યા પર આપણે હી વાપરીશું અને સેક્રેટરી માટે પણ હી વાપરીશું. જ્યારે બોસને આપણે સબ્જેક્ટ તરીકે લેશું એટલે કે સ્પીકર તરીકે તેના માટે હી વાપરીશું અને સેક્રેટરીને આપણે ઓબ્જેક્ટ તરીકે લેશું એટલે લિસ્નર તરીકે લેશું ત્યારે હિમ. એ રીતે બોસને લિસ્નર તરીકે લઈએ ત્યારે હિમ અને સેક્રેટરીને સ્પીકર તરીકે લે ત્યારે હિમ. હી ઓલ્સો વિશ અથવા તો હી વિશ સેક્રેટરી ગુડ મોર્નિંગ એન્ડ સેડ ડેટ બીજું વાક્ય વિધાન છે એટલે આપણે શું યુઝ કરીએ સેડ અથવા તોલ. આપણે અહીંયા બીજી વાર આપણે એટલે આપણે તોલ યુઝ કરીએ છીએ. ટોલ ડેટ અથવા તો એડેડ ડેટ અથવા તો આપણે શું યુઝ કરી શકીએ એડેડ ડેટ. આપણે એડેડ સારું રહેશે બીજું વાક્ય કન્ટિન્યુ કરે છે એન્ડ એડેડ ડેટ હી વોઝ હેપી ટુ સી યુ
સી યુ, યુ એટલે હિમ. ઓકે, તો he was happy to see him on time. એન્ડ બીજું સેન્ટેન્સ છે એને આપણે અને ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે લખીશું he asked him if he would translate a letter. Also he added that it was urgent. આપણે રીતે ટ્રાન્સલેટ કર્યું છે. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. હવે તમે અહીંયા પણ જોઈ શકો છો આઈ અને ઠીક કર્યું છે અને ગ્રીટ યુઝ કર્યું છે કે આપણે આક્સ યુઝ કર્યું, અહીંયા રિક્વેસ્ટેડ યુઝ કર્યું છે. તો આઈ ગ્રીટેડ માય બોસ ઇન ધ મોર્નિંગ. હી ગ્રીટેડ મી એન્ડ સેડ હી વોઝ હેપી ટુ સી મી ઓન ટાઈમ. He requested me to translate a letter. He added that was urgent. Okay. તો આ અને આ તમે તમારી રીતે લખવાનું છે. આપણે જે રીતે શીખ્યા છે એ રીતે તમારે ટ્રાન્સલેટ કરવાનું છે નોટબુકની અંદર. ઓકે, જે બી પાર્ટ આપ્યો છે એને ફોલો કરતા નહીં, તમે તમારી રીતે લખો જેથી તમારું સારી રીતે કરી શકો એને. ઓકે, એ જ રીતે L5 પણ આપ્યું છે. L5 પણ તમે કન્વર્ઝેશન જ આપ્યું છે, એને તમે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરી શકો. તો આપ્યું છે રોહન કેન આઈ સ્પીક ટુ ટ્વિસા પ્લીઝ. ક્વેશ્ચન કહે છે રોહન આક્સ સ્મૃતિબેન. કન્જેક્શન શું હશે? હેલ્પિંગ ઓફ પૂછે એટલે ઇફ હી કુડ સ્પીક ટુ ટ્વિસા, રોહન આક્સ સ્મૃતિબેન if he could speak to Twisa. Smritiben replied Rohan, અથવા she replied him that she was sorry and added that she wasn't in and asked who is speaking, and asked who was speaking. તો તમે આ રીતે એને પણ કમ્પ્લીટ કરી શકો છો સેન્ટેન્સને. ઓકે, બધા નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ ઇન A and B carefully. Underline the difference. Some are already done. Notice the difference in punctuation marks. Okay. Switch off the TV, he said to her. Like he asked her to switch off the TV. તો આક્સ અંડરલાઇન કરી દેજો છે, અંડર ઉપર છે. તો એ પણ તમારે ઇનડાયરેક્ટ સ્પીચને ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. સેમ છે. અહીંયા કયા બધા સેન્ટેન્સ આપ્યા છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આપ્યા છે. ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યો. ઓકે, હી સેડ. ઓકે, અહીંયા લિસનર કોઈ નથી. ઓકે, શટ ધ ડોર. ઓલ્સો સી ઓર્ડર બી લખી શકો, અથવા સી ટોલ્ડ ટુ શટ ધ ડોર. સી ઓર્ડર ટુ શટ ધ ડોર. ઓકે, અહીંયા ટીના આપ્યું છે એટલે ટીના તમે નામ યુઝ કરી શકો. સી ટોલ્ડ ટીના ટુ શટ ધ ડોર. ઓર્ડર કર્યો છે બંધ કરવા માટે, એટલે સી ઓર્ડર ટીના ટુ શટ ધ ડોર. એ આ રીતે તમે કરી શકો છો. અહીંયા પણ એવું જ આપ્યું છે. મેચ ધ સેન્ટેન્સ A to 1 to 10 to the reporting verbs. જે પણ તમે અહીંયા રિપોર્ટિંગ વર્બ યુઝ કરવા માગતો એ આલ્ફાબેટ તમારે લખવાના છે. કે આઈ ડોન્ટ થિંક ધ ટી ઇઝ વેરી ગુડ. કમ્પ્લેન કરી છે ચા સારી બની નથી માટે. એ જ રીતે તમે જોઈ શકો છો. ફર્સ્ટ વન, આઈ ડોન્ટ થિંક યુ શુડ ટેલ હિમ અબાઉટ હિઝ કન્વર્ઝેશન. ઓકે, આઈ ડોન્ટ થિંક યુ શુડ ટેલ હિમ અબાઉટ ધીસ કન્વર્ઝેશન. અહીંયા શું આપે છે? સલાહ આપે છે. શું આપે છે? સલાહ. તો શું આવશે? એડવાઇસ આપ્યું છે અહીંયા. એડવાઇસ, આઈ એડવાઇસ. એ રીતે તમે કરી શકો છો. આપ્યું છે કેન આઈ હેલ્પ યુ. 5 નંબર, કેન આઈ હેલ્પ યુ. શું હું તમને મદદ કરી શકું? તો એ શું કર્યું ભાઈ? એ આપણે ઓફર કરી છે મદદ કરવા માટે, એટલે શું આવશે? જી, ઓફર.
નેક્સ્ટ જોઈ લે. અને તમે એ રીતે અહીંયા સેન્ટેન્સ લખવાના છે. અહીંયા આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવા કીધું છે, બધા સેન્ટેન્સીસ આપ્યા છે. એ જ રીતે અહીંયા પણ તમને રિપોર્ટેડ વર્બ આપી દીધું છે L10ની અંદર, પણ એ તમારે રિપોર્ટિંગ વર્બ એડ કરવાનું છે. અને તમારે હી આસ્ક, હી ટોલ, ઓકે, હી ટોલ હિમ ટુ કરીને તમે વાક્ય લખી શકો છો અહીંયા પણ. ઓકે, L10 સુધી તમારે નોટબુકમાં કોપી કરવાનું રહેશે. એક્સરસાઇઝ જે રીતે મેં બતાવ્યું છે તમને એ તમારે L10 સુધી કરવાનું છે. લર્નિંગ પ્રેક્ટિસ 10 સુધી. ઓકે, તો આ જે એક્સરસાઇઝ બતાવી છે રિપોર્ટેડ વર્બ, જો તમને ના સમજ પડે તો કોન્ટેક્ટ કરવો અને આગળના જે ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયો છે એને ફોલો કરો, જેથી તમે સરળતાથી એને કન્વર્ટ કરી શકો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.